હલો હલો હા એ જ વિનંતી હતી કે આપણે જેટલા બી આવી જઈએ આગળ બેસી જઈએ તો વધારે સારું. હવે વાતને શરૂ કરતા ખાસ કરીને આવનાર લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દાહોદ લોકસભા બેઠકની આમ આદમી પાર્ટીના કાર્યકરોની આજે આ સભા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માન્ય શ્રી ચેતર વસાવા સાહેબ આજની આ સભાના મુખ્ય મહેમાન છે. એ આવી રહ્યા છે લીંબડી મુકામે સમાજની સભા સંબોધી રહ્યા છે અને ત્યાંથી હવે નીકળી જ રહ્યા છે. ત્યારે હવે થોડો જ સમય છે, એના પહેલા અમે પણ થોડી વાતો કરી લઈએ. આ સભામાં માન્ય ધારાસભ્ય સાહેબની સાથે સાથે આપણી આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રી મનોજ સોરઠિયા સાહેબ પણ આવી રહ્યા છે. ત્યારે એમને પણ આપણે આવકારીએ છીએ. એ સાથે આપણા આમ આદમી પાર્ટીના આપણી આજુબાજુના વિસ્તારના જિલ્લા પ્રમુખો પણ છે જ. એમાં આપણા છોટાઉદેપુરના બેન શ્રી રાધિકાબેન રાઠવા પણ આપણી વચ્ચે છે, એમને પણ આવકારીએ છીએ. સાથે સાથે આપણી દાહોદ લોકસભા પ્રમુખ નરેશભાઈ બારિયા, આપણા કિસાન સેલના પ્રમુખ રમસુભાઈ, આપણા આદિવાસી સેલના પ્રમુખ દિનેશભાઈ બારિયા, આપણા આદિવાસી સેલના ઉપપ્રમુખ ભરતભાઈ ડામોર, આપણા મહિલા મોરચાના મહાસચિવ તરુલતાબેન, મહિલા મોરચામાં સ્ટેટ વિંગમાં આપણા ડોક્ટર જિજ્ઞાસાબેન, સાથે સાથે આપણા આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખો, જિલ્લાના સમિતિના બધા જ હોદ્દેદારો, સાથે સાથે લોકસભા વિસ્તારના દરેક તાલુકાના તાલુકા પ્રમુખો, સર્વે કાર્યકરો અને સર્વ મહાનુભાવો, વડીલો, ભાઈઓ, બહેનોને આ સભામાં આવકારું છું. સમયનું ધ્યાન લઈને જ વાત કરીશ, પણ આ લોકસભા ચૂંટણી પહેલાની આ મિટિંગ છે ત્યારે આપણે બધાએ વિચારવું છે કે આપણા વિસ્તારના પ્રશ્નો માટે જે લડત થવી જોઈએ એ લડત માટે આપણે તૈયાર થયા છીએ. ત્યારે આપણા પ્રશ્નો શું છે એ પણ આપણે જાણવું જોઈએ. આપણે બધાને ખબર છે હમણાં ઘણી બધી શિક્ષણની વાતો થઈ. દાહોદનું પરિણામ શિક્ષણમાં છેલ્લે છે. આ કોઈ એક સમાજનો પ્રશ્ન નથી, આપણા બધાનો પ્રશ્ન છે. અને દાહોદનું શિક્ષણ કેમ પાછળ? આપણા વિસ્તારના જ નજીકના જ આપણા લોકસભા વિસ્તારમાં જ આવેલા ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી છે. આપણા વિસ્તારમાં શિક્ષણની જે પ્રાથમિક શાળાઓ છે સરકારી, એમાં 1 થી 4 ધોરણમાં 1 શિક્ષક હોય, 1 થી 7 ધોરણમાં 2 શિક્ષક હોય. ઘણી સ્કૂલોમાં એક પણ શિક્ષકની બાજુમાં સ્કૂલમાંથી આવીને 10 દાડા ભણાવી જાય, પછી બીજો 10 દાડા ભણાવી જાય, આવો માહોલ છે. મૂળ પ્રશ્નોની વાત કરીએ ત્યારે પ્રશ્નોને ઉજાગર કરવા માટે, પ્રશ્નોને લડવા માટે જો મજબૂત થવું હોય તો શિક્ષણ પહેલું જોઈએ, જાગૃતિ પહેલા જોઈએ, અવેરનેસ પહેલા જોઈએ. ત્યારે એ પ્રશ્ન આઝાદીના આટલા 70-75 વર્ષ સુધી આ અવેરનેસ કે જાગૃતિ ઓછી હોવાના કારણે આપણે જેટલા કઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો આપ્યા છે એ આપણા કાર્યકરો કે આપણા પબ્લિકે માંગણી ના કરવી, ડિમાન્ડ ઓછી કરવી, ત્યારે જે કઈ નેતાઓ છે એ પણ ચૂપ થઈને બેસી રહ્યા છે. એમના હોદ્દાના લાભ અને એમને જે માનવ સેવાઓ મળતી રહી છે એ લાભ લેતા રહ્યા છે, પણ આપણા વિસ્તાર માટે કંઈ કર્યું નથી. ખરેખર આટલા વર્ષો પછી દાહોદની પરિસ્થિતિ શું છે? દાહોદ લોકસભાની વાત કરીએ તો પરિસ્થિતિ શું છે આપણે બધાને ખબર છે. ત્યારે આપણે બધાએ એક ચિંતા સાથે એ થવાનું છે કે આમ આદમી પાર્ટી તરફ બધાને એક આશા ઊભી થઈ છે. એક પ્રમાણિક પાર્ટી આપણે જે મૂળ કામની રાજનીતિ લઈને આવી છે, મૂળ માળખાકીય સુવિધાઓ છે, એ સુવિધાઓ માટે લડત લડી રહી છે. શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, અન્ય જે કઈ પ્રશ્નો છે, ખાસ કરીને આપણો આદિવાસી વિસ્તાર છે દાહોદ લોકસભા, ત્યારે 5મી અનુસૂચિની વાત હોય, પેસા 1ની વાત હોય, TSCની વાત હોય. આપણે બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક હમણાં શિક્ષણ ઓછું તે સમજીએ છીએ. ત્યારે શિક્ષણને કારણે આપણે જો 5મી અનુસૂચિ આપણને જે લાભ મળ્યો છે, બંધારણની જે જોગવાઈ છે એ જોગવાઈ માટે આપણે કઈ લડ્યા નથી. જેમની જે જવાબદારી હતી ધારાસભ્યો, સંસદ સભ્યોની, એમણે તો કંઈ કર્યું નથી. સરકારોએ પણ કંઈ કર્યું નથી, પણ આપણે જે લડત લડાવી હતી એ લડત પણ લડ્યા નથી. ત્યારે આ શિક્ષણ એક અગત્યનું છે. અને હવે યુવા જાગૃત થયું છે, ત્યારે એ યુવા આમ આદમી પાર્ટી તરફ આશા રાખીને બેઠો છે કે આમ આદમી પાર્ટી એક પ્રમાણિક પાર્ટી છે, કામની રાજનીતિ લઈને આવી પાર્ટી છે. ત્યારે 5મી અનુસૂચિની વાત આમ આદમી પાર્ટીએ કરી છે. આપણા અરવિંદ કેજરીવાલ સાહેબ હમણાં નેત્ર મુકામે આવીને ગયા હતા ત્યારે પણ એમણે વાત કરી હતી. તો
આદિવાસી સમાજના પ્રશ્નો, આ વિસ્તારના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી કમિટેડ છે. એમણે જે વચનો આપ્યા છે, આપણી ગઈ વિધાનસભામાં પણ આ વાતો થઈ હતી. 5મી અનુસૂચિની વાત હોય, પેસા એકની વાત હોય કે ટીએસસી, હવે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી, આ બધાને નામ સાંભળ્યું હોય તો આપણને બધાને ખ્યાલ હોય કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી એટલે શું. આદિવાસી વિકાસના લગતા પ્રશ્નો હોય, એના જે કાયદા કરવાના હોય, એને જે બેનિફિટ આપવાનો હોય, એના માટે જે રાજ્ય હોય, રાજ્ય લેવલના આદિવાસી ધારાસભ્યોની એક સમિતિ સ્ટેટમાં બને અને સમિતિમાં 20 સભ્યો હોય. એ 20 સભ્યોમાં 15 ધારાસભ્યો હોય અને બીજા 5 પણ આદિવાસી મહાનુભાવો હોય કે જેઓ આદિવાસી વિસ્તારના પ્રશ્નોને લઈને એ જે સરકારમાં રજૂઆત કરે, રાજ્યપાલને રજૂઆત કરે અને એ કાયદાકીય મુદ્દાનું સ્વરૂપ બનતું હોય. ત્યારે ટીએસસી એટલે શું અને ટીએસસીમાં કોણ કોણ છે કોઈને ખબર નથી અને ટીએસસીના ચેરમેન હોય કોઈને ખબર નથી. ટીએસસીના ચેરમેન એ આદિવાસી ધારાસભ્યો એમાંથી જ કોઈક હોય, પણ એ બંધારણીય જોગવાઈ છે, જોગવાઈનો અમલ નથી થતો અને અત્યારે ટીએસસીના ચેરમેન મુખ્યમંત્રી હોય છે. એટલે આપણા જે પ્રશ્નો છે, આ વિસ્તારના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને કઈ વજૂદ મળતું નથી. ત્યારે આપણે હવે વિચારવાનું છે કે જ્યારે દાહોદ લોકસભા માટે જે કઈ ઉમેદવાર હોય અને આદિવાસી સમાજના બંધારણીય જોગવાઈ માટે લડતો હોય અને જોગવાઈનો અમલ કરવા માટે પ્રયત્ન કરતો હોય, મજબૂત હોય, યુવાન હોય, તો એ માટે બધાને ચોક્કસ વિચારવાનું હોય. ત્યારે આમ આદમી પાર્ટી યુવાનોને તક આપશે એવી અમને આશા છે. ત્યારે આ બધા આપણા જે પ્રશ્નો છે, આપણી જે શિક્ષણની મુખ્ય વાત છે, આરોગ્યની વાત છે, કરાર આધારિત ભરતીઓ જે થઈ રહી છે, એમાં શું થાય છે? કારણ કે જે અનામતની જોગવાઈ છે નાબૂદ થઈ જાય છે અને ભરતી જ નથી કરતા તો અનામતને લાગુ ક્યાં કરે? આપણી બેકલોગની જે જગ્યાઓ છે એ જગ્યાઓ જ નથી ભરતા. આપણે 114 જણ ભરવાના હોય તો 14 જણ ક્યારે ભરાય? જો 100 જણ ભરાય તો 14 ભરાય ને, પણ એક પણ ભરતા નથી. સરકારી નોકરી નથી કરતા અને નોકરીઓ ભરતા નથી, કરાર આધારિત કરે છે. કરાર આધારિત અનામત લાગુ નથી પડતું. એ હંગામી ભરતીઓના કારણે ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલીઓ ઊભી થઈ છે એ ક્યાંક ને ક્યાંક અનામત આખી નીકળી જવાની સ્થિતિ પર છે. ત્યારે આ પરિસ્થિતિ દુઃખદ છે. આ ગંભીરતા સૌને છે ને? નોકરીઓની ભરતી નથી થતી, આ ગંભીરતા સૌને છે કે નથી? આપણી માંગણી છે ને કે હવે પછી જે કઈ પ્રતિનિધિત્વ જાય એ પહેલી માંગણી કાયમી નોકરીની કરે. આપણે જોયું હશે કે કરાર આધારિત ભરતીની જાહેરાત થઈ ત્યારે બધા યુવાનો ધરણા પર બેઠા અને આપણા માન્ય ધારાસભ્ય ચૈત્ર વસાવા સાહેબ અને યુવરાજસિંહ દાડીથી એક યાત્રા કાઢી. આપણે બધા જોઈ, આપણે સામેલ થયા હતા ને. આ જે યાત્રા કાઢી એ સંદેશો શું આપ્યો? આપણે દાડીથી સાબરમતી જે ઉલટી યાત્રા કાઢી અને જે આખા ગુજરાતભરમાં એક સંદેશો આપ્યો કે અમે બધા યુવાનો, અમે બધા જે ગુજરાતના નાગરિકો કાયમી ભરતીની માંગણી કરીએ છીએ. એમાં એ કોઈ પક્ષની યાત્રા નથી, પણ છતાંય આપણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા એનું નેતૃત્વ કર્યું હતું અને સાથે સાથે યુવરાજસિંહ એની સાથે હતા. સાથે સાથે સમાજના કે વિસ્તારના બધા જ લોકો એમાં વચ્ચે વચ્ચે જે સ્ટેશન આવ્યું, જે વિસ્તાર આવ્યો એમાં સામેલ થયા હતા. ત્યારે એ બધાને લાગણી છે કે કરાર આધારિત ભરતી ન થવી જોઈએ, કારણ કે એ ભરતી થાય છે એમાં જે આપણે લાભો મળવા જોઈએ લાભો નથી મળતા, પણ અનામતની જોગવાઈ તો હાવ નાબૂદ થઈ જાય છે. એટલે આપણે બધા એ વિચારવાનું છે કે આપણા પ્રશ્નો માટે લડે એવો મજબૂત વ્યક્તિ આપણને મળવો જોઈએ અને એના માટે ચોક્કસ પાર્ટી વિચારશે. અત્યારે એ પણ વિચારવું જોઈએ કે ભાજપ જે કંઈ કરી રહ્યું છે કાગળ પર કામ આપણે બધા જોઈએ છે ને. દાહોદમાં જે નકલી ઓફિસો પકડાઈ બધાને ખબર છે ને. 25 કરોડ રૂપિયા સુધીનું કામ કાગળ પર થયું અને કાગળ પર કરવા માટે એમણે ઓફિસ પણ ખોલી. એ ઓફિસ શા માટે? જો ઓડિટ ઇન્સ્પેક્શન એમના કાગળિયા તો બતાવવા પડે ને. તમે ફલાણી યોજના પર ડેમ બનાવી દીધું, ફલાણું ચેક ડેમ બનાવ્યું, ફલાણું ખેતરમાં નાળું બનાવ્યું, આ તે કર્યું, તે કાગળિયા તો મૂકવા પડે ને. એટલે કાગળિયા મૂકવા માટે ઓફિસો કરી અને ઓફિસોમાં જે પૈસા આવ્યા એ સરકાર થ્રુ કલેક્ટર કચેરી અને પ્રાંત યોજના વહીવટદારની કચેરી, જેમાં પ્રાંત ના જે કઈ અધિકારીઓ હોય અથવા તો ડેપ્યુટી કલેક્ટર હોય અથવા તો જે અધિક કલેક્ટર હોય એ લોકો એનો વહીવટ કરતા હોય અને એમાં સંકલન સમિતિ હોય, ધારાસભ્ય, સંસદ સભ્યો એ સમિતિમાં બેસતા હોય. તો આ જે કઈ ખોટું થયું, કાગળ પર જે કઈ કામ થયું, એ કામમાં ભાગીદાર કોણ? એ સમિતિમાં બેસનાર બધા જ હોય. જ્યારે આ ફરિયાદ થઈ છે, આ ખોટું પકડાયું છે, એમાં અધિકારીઓની સામે ફરિયાદ થઈ છે, એ લોકો જેલને સળિયા પાછળ જાય છે, ત્યારે એમના આકાઓ જે સત્તાધારી પક્ષમાં ધારાસભ્ય, સંસદ સભ્ય છે એ પણ જેલના પાછળ જવા જોઈએ કે ના જવા જોઈએ? આપણે એ બધાને જેલમાં મોકલવા જોઈએ ભાઈઓ. તો ત્યારે જશે એની સામે આપણે મજબૂત ઉમેદવાર લાવીશું તો જશે, બાકી તો કોઈ બોલવા વાળું નથી. સરકાર એમની જ છે. ગુજરાતમાં 25-30 વર્ષથી એક જ સરકાર ચાલે છે, ત્યારે એક સરકાર એમના તરફી જ ચાલે છે. ત્યારે આપણે બધાએ ગંભીરતાથી આજે આવનાર સમય છે એમાં બદલાવ લાવવાનો છે. આપ બધા બદલાવ લાવવા તૈયાર છો ને?
આ બધા જાગૃતિ કરવા તૈયાર છો ને? ઇન્ડિયા ગઠબંધન નથી હેડે દાહોદ લોકસભા જેને પણ ફળવાય એની સાથે આપણે રહીને ભાજપને હરાવવા માટે તૈયાર છો ને? ભાજપને આપણે બગાડીશું ને? ભાજપ બગાડીશું. આપણા આ વિસ્તારના પ્રશ્નો માટે લડે એવો જે કઈ ઉમેદવાર આવે એને જીતાડીશું ને બધા? તો આટલું કઈ હું મારી વાતને વિરામ આપું છું. નજીકમાં જ આપણે ચેતર વસાવા સાહેબ આવી રહ્યા છે ત્યારે આપણે બધાએ જોરદાર તૈયારી સાથે હમણાં જ આપણે પોતપોતાની જગ્યા લઈએ એ વિનંતી કરી મારી વિનંતી છે. આભાર સૌનો, આભાર. ખૂબ સરસ.